સુરતના અલથાણ વિસ્તારમાં પતંગની દોરીના કારણે એક યુવકનું મોત થયું છે। 23 વર્ષીય પ્રિન્સ મંગલવાથ મોપેડ પર ફરવા નીકળ્યા હતા, જ્યારે ન્યૂ સિટી લાઇટના લાલઘોડા સર્કલ પાસે પતંગની દોરી તેમના ગળામાં આવી જતા તેઓ પડી ગયા। તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। સુરતમાં પતંગની દોરીથી એક યુવકનું મોત થયું હોવાની ઘટના બની છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ પર તંત્ર દ્વારા પણ લોકોને સચેત રહેવાની અપીલ કરવામાં આવે છે। ટુ વ્હીલર પર જ્યારે પણ નીકળ્યો ત્યારે ગળાને કોર્ડન કરીને અને સાવચેતી રાખીને નીકળવાની સલાહ આપવામાં આવતી હોય છે। ત્યારે સુરતમાં ઘટના બની છે। દોરી વાગવાથી એક યુવકનું મોત થયું। યુવકને દોરી વાગતા તેને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ઓનલાઈન પર જોડાયા છે। સાહિસ, દોરી વાગવાથી એક યુવકનું મોતની ઘટના બની, વિગત જણાવશો? બિલકુલ, તે ચોક્કસપણે અલથાણ વિસ્તારની ઘટના સામે આવી રહી છે। પતંગના દોરાથી યુવકનું મોત થયું છે। 23 વર્ષીય પ્રિન્સ મંગલ વાથમનું મોત થતાની સાથે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ગતરોજ સાંજે મોપેડ પર ફરવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન ન્યૂ સિટી લાઇટના લાલઘોડા સર્કલ પાસે પતંગની દોરી ગળામાં આવી જતા તેઓ પડી ગયા હતા, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જે પ્રિન્સ યુવક હતો, જે રિલાયન્સ માર્કેટમાં કામ કરતો હોવાનું સામે આવી રહ્યું છે અને સચિન ખાતે રહેતો હતો। હાલ તો પરિવારની અંદર શોકનો માહોલ છે અને હાલ ઉત્તરાયણ પર્વ તેમના માટે કાળ સમાન બન્યું હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।